વ્યવસ્થા રોજ કરવામાં આવી, જેનું આજે વિધિવત ઉદ્ઘાટન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓથી આ ઉદ્ઘાટન કાર્યક્રમના દીપ પ્રાગટ્યને આપણે સૌ વધાવી લઈશું. માન્ય જિલ્લા કલેક્ટરશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમની जटाटवी गलज्जल प्रवाह पावित स्थले गलेव लंबे लंबितांबुजंग तुंग मालिका जटाटवी गलज्जल એક શિવજીની ઉપાસનાનો જે દિવસ છે તો અષ્ટાંગ યોગનો આ ઉદ્ઘાટન છે. આ એક ખૂબ સરસ કાર્યક્રમ અહીંયા થઈ રહ્યું છે અને યોગ વિશે યોગેશ્વર શ્રી કૃષ્ણે કહ્યું છે કે યોગ કર્મસુ કૌશલમ. આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આભાર પણ માનું છું. અષ્ટાંગ યોગ એટલે જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ જેમ આપણે સ્ટાન્ડર્ડ વાઇઝ અભ્યાસ કરીએ છીએ, ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, એવી રીતે આ ધોરણ છે યોગમાં પ્રવેશ કરવા માટે. માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ તથા મહાનુભાવોના વરદસ્તે અષ્ટાંગ યોગ તેનું બ્રોશરનું અહીંયા આગળ વિમોચન પણ સંપન્ન થયું. આભાર આપ સૌનો. આજે આપણે આ અષ્ટાંગ યોગ સંસ્થાનું મતલબ ઇનોગ્રેશન કરવા માટે જઈ રહ્યા છે. ખરેખર તો મને સારું લાગે છે કે યોગ માટે કેટલી જાગૃતિ છે એ હાઉસમાં જેટલા લોકો ઉપસ્થિત છે, જેટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એના ઉપરથી સાબિત થાય છે. તો મતલબ જ્યારથી માનનીય વડાપ્રધાન શ્રી એ યુનોના માધ્યમથી, યુનેસ્કોના માધ્યમથી વૈશ્વિક સ્તર ઉપર એમને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરવામાં આવેલી છે, ત્યારથી તો ફોરેન કન્ટ્રીઝમાં પણ એનું ક્રેઝ બહુ વધારે વધી ગયું છે. સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે આની આ સંસ્થાનું રજીસ્ટ્રેશન કરું છું, તો આ બધાનું હું અભિનંદન કરું છું. કારણ કે ચલાવવું એવું કંઈ સહેલું કામ નથી હોતું, એના માટે ઘણું બધું ત્યાગ કરવું પડે છે. તો એ આ લોકોએ આ જો પ્રેરણા લીધું છે, તો એના માટે પણ હું આ બધા આ ટ્રસ્ટના લોકોને અભિનંદન પાઠવું છું અને વિરમું છું. થેન્ક યુ સો મચ. शिवशंकर शंभो शिवशंकर शंभो शिवशंकर शंभो शिवाय गौरी. Until something happens, हमारा मुख्य ध्येय है कि जब तक योग में कुछ साध्य कर नहीं लेते तब तक रुकना नहीं है. यही हमारा स्लोगन भी है. आप यहाँ देख भी पा रहे हैं, योगा until something happens. एक और महत्व की बात मैं ज़रूर कहना चाहूँगा कि हर देश की एक खूबी होती है जिस वजह से उस देश की पहचान होती है. जैसे ब्राज़ील पूरे जग में फुटबॉल खेलने के लिए प्रसिद्ध है. फ्रांस वहाँ की सुंदर कलाकृति और पेंटिंग्स के लिए फेमस है. इटली वहाँ के वास्तुशास्त्र और आर्किटेक्ट के लिए फेमस है. उसी तरीके से भारत देश की पहचान बाहर के देशों में योग और अध्यात्म की जन्मभूमि है, इसीलिए प्रसिद्ध. ભાવનગરનો આ એક મિજાજ છે કે તમે કંઈક સારું કરો એટલે પેલા કેફી આઝમીના શેર જેવી પ્રસ્તુતિ થતી હોય છે કે હમ અકેલે ही चले थे जानिबे मंजिल पर मगर लोग साथ चलते गए और कारवा बनता गया. આજે જાનવી માનકર સાહેબ, શર્મા સાહેબ આ પથ ઉપર ચાલ્યા છે, પણ આપણે સૌ કારવા બની અને તેમની સાથે જોડાવાનું છે. આજના કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા. અષ્ટાંગ યોગ વતી આપ સૌનો ઋણ સ્વીકાર વ્યક્ત કરીએ છીએ.